નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ એની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં પેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો મિત્રો શરૂ કરીએ। વિભાગ એની અંદર શું કહેવા માંગે છે। પહેલો સવાલ તમને આપેલો છે એમસીક્યુ છે, બરાબર। પ્રત્યેકના એક ગુણ છે અને 5 એમસીક્યુ તમને આપેલા છે। 4 એમસીક્યુ 4 ઓપ્શનમાં તમારે જવાબ દેવાનો છે। વાત કરીએ પ્રશ્ન નંબર 1 શું કહે છે તો કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે। તેમાં ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે મિત્રો, ઓપ્શન નંબર એ નફો, બરાબર છે। પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ, રોજગારના બદલામાં શું મેળવાય છે તો યાદ રાખીશું મિત્રો, રોજગારના બદલામાં વેતન મેળવાય છે। ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ છે। જોઈએ નેક્સ્ટ 3 નંબરમાં, ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે તો યાદ રાખીશું પ્રાથમિક ઉદ્યોગો આવશે। શું આવશે? ઓપ્શન નંબર એનો સાચો જવાબ છે। વાત કરીએ 4 નંબરના પ્રશ્ન તરફ, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસરતો નથી। પહેલા જોઈ લઈએ, અલગ અલગ 4 ઓપ્શન છે। સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કે નફાનો સિદ્ધાંત। ઓપ્શન નંબર ડી સાચો છે, નફાનો સિદ્ધાંત। 5 નંબરના પ્રશ્નની વાત કરીશું ફ્રેન્ડ્સ, મની ઓર્ડરની કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી। અલગ અલગ 4 ઓપ્શન તમને આપેલા છે તો યાદ રાખીશું IMO એને કહેવાય છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર। ઓપ્શન નંબર બી સાચો જવાબ છે। વાત કરીએ આગળ વિભાગ બી કે જે 5 ગુણનો પ્રશ્ન છે અને 5 પ્રશ્ન તમને આપેલા છે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે, બરાબર છે। તો પહેલો પ્રશ્ન કંઈક આ રીતનો છે, વ્યવસાય એટલે શું। જવાબની વાત કરીએ ફ્રેન્ડ્સ તો મિત્રો તમે જોઈ શકો તો જવાબ વ્યવસાય એટલે શું તો કે ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી સેવા આપી બદલામાં ફ્રી મેળવવાની પ્રવૃત્તિ એને કહેવાય વ્યવસાય, બરાબર। તો એ જવાબ છે એનો, બરાબર। બીજો સવાલ છે મિત્રો, વેપાર એટલે શું। પ્રશ્ન એ પૂછો વેપાર એટલે શું તો એ પણ તમે જોઈ શકો છો, વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય એને કહેવાય વેપાર, ઓકે। 8 નંબરનો, જિંદગીનો વીમો એટલે શું તો કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને ચૂકવવામાં આવતું વળતર એને કહેવાય જિંદગીનો વીમો, બરાબર। ત્યાર પછી વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો તો આવશે હવાઈ માર્ગ। ત્યાર પછી 10 નંબરનો સવાલ, BRTSનું પૂર્ણ નામ લખો તો આવશે બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ, આનો ફાઇનલ સાચો જવાબ છે। વાત કરીએ આગળ વિભાગ સી ની અંદર મિત્રો આપેલા છે 2 પ્રશ્ન 4 માર્ક્સના છે, બરાબર। એનો તમે જવાબ નવનીતમાંથી પણ તમે મેળવી શકો છો, બરાબર। વિભાગ ડી ની વાત કરીએ, આ પણ તમને 6 માર્ક્સનો પ્રશ્ન છે, પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે। 14મા પ્રશ્નમાં તમને 8મો પ્રશ્ન આપેલો છે, આ પણ તમે નવનીત અને ગાઈડમાંથી તો અથવા મેળવી શકશો, બરાબર। અને વિભાગ ઈ પણ તમે પોતાની ટેક્સ્ટ બુક્સ અથવા તમે નવનીતમાંથી મેળવી શકશો, બરાબર। તો આ હતું ધોરણ 11 સામાન્ય પ્રવાહનું પેપર સોલ્યુશન। તમારા મિત્રોને અવશ્ય વિડીયો શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો મળીશું નવા પેપરના સોલ્યુશનમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ।